સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ કઠલાલના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક પરિપ્રેક્ષ્યમાં યોજાઈ વિભિન્ન સ્થળોની મુલાકાત. સરકારી વિનય અને વાણિજ્ય કોલેજ કઠલાલના સમાજશાસ્ત્ર વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના અને ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે માનનીય આચાર્ય ડોક્ટર દિવ્યનાથ શુક્લની પ્રેરણા, પ્રોત્સાહન તેમજ માર્ગદર્શનથી કઠલાલ તાલુકાના વિભિન્ન માળખા જેમ કે પોલીસ સ્ટેશન, ન્યાયાલય, નારી અદાલત અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની સામાજિક પરિપ્રેક્ષ્યમાં મુલાકાત કરવામાં આવેલ. આજના યુવાનો, ખાસ કરી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે પુસ્તકીય જ્ઞાન મેળવવાને સ્થાને વાસ્તવિક અર્થમાં પોતાના વ્યવહારિક જીવનમાં વિભિન્ન સામાજિક વજૂદ ધરાવતા ભિન્ન પાસાઓને સામાજિક પરિપ્રેક્ષ્યમાં સમજે તેમજ સમાજશાસ્ત્રને પોતાના વ્યવહારિક જીવનમાં મૂકતા શીખે તેવા યશસ્વી અને ઉમદા હેતુથી પ્રસ્તુત મુલાકાતનું આયોજન કરવામાં આવેલ. સૌપ્રથમ JMFC કોર્ટની મુલાકાત થકી વિદ્યાર્થીઓ ન્યાયાલયની કાર્યપદ્ધતિથી વાકેફ થયા તેમજ વિશેષપણે સામાજિક સંદર્ભે કેવા પ્રકારના કેસ આવતા હોય છે તે અંગેની વિશેષ સમજૂતી માનનીય રજિસ્ટ્રાર શ્રી જયેશભાઈ જાદવ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને અપાયેલ. પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન માનનીય પોલીસ ઇન્સ્પેક્ટર KD ભીમાણી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને વિભિન્ન ગુનાઓ અને ખાસ કરી મહિલાઓ સંબંધિત ગુનાઓ અને સાયબર ક્રાઇમ જેવા સાંપ્રત સમાજને સ્પર્શતા મુદ્દાઓ પર માર્ગદર્શિત કરાયા હતા. નારી અદાલત કઠલાલના તાલુકા કોઓર્ડિનેટર સુશ્રી પારુલબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને વિભિન્ન મહિલાલક્ષી કાયદાઓ અંગેની સમજૂતી આપી નારી અદાલતની ભૂમિકા તેમજ ઉદ્દેશ્ય અને કામગીરી પોતાના અનુભવ થકી રોચક શૈલીમાં સમજાવવામાં આવેલ. જ્યારે વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર કઠલાલના સામાજિક કાર્યકર્તા શ્રી દીનાબેન દ્વારા વિદ્યાર્થીઓને વિભિન્ન મહિલાલક્ષી યોજના, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની કામગીરી અંગેની માહિતી આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન અને સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર પ્રા ડોક્ટર પલ્લવિકા ભટ્ટ તેમજ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર પ્રા ડોક્ટર પરેશ પટેલ દ્વારા કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર.